આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। કચ્છ જિલ્લામાં નગરપાલિકા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ નિર્ધારિત સમયે યોજાય તેવી શક્યતા નહીવત જણાતા ફેબ્રુઆરીના અંતથી વહીવટદાર શાસન લાગુ થવાની તૈયારીઓ શરૂ થઈ છે। વર્તમાન બોડીની મુદ્દત પૂર્ણ થતાં જ માર્ચ મહિનાથી ભુજ, અંજાર, મુન્દ્રા, બારોઈ અને માંડવી સહિતની 4 નગરપાલિકા તેમજ 9 તાલુકા પંચાયતનો વહીવટ સરકારી વહીવટદારોના હસ્તક જશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંભવત એપ્રિલ અથવા મે માસમાં યોજાય તેવી શક્યતા છે। આ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, જેમાં નગરપાલિકા માટેના 1368 ઈવીએમ યુનિટ્સનું પ્રથમ સ્તરનું ચેકિંગ પૂર્ણ કરી લેવાયું છે। હવે આગામી તબક્કે જિલ્લા અને તાલુકા પંચાયતના ઈવીએમની ચકાસણી હાથ ધરાશે। દેવપર યક્ષ ગામના નીલમબેન ભીમાણી રાજ્ય સરકારની સહાય અને પોતાની મક્કમતાથી કચ્છના પ્રથમ ડ્રોન દીદી બની મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત વડોદરા ખાતે 15 દિવસની ખાસ તાલીમ મેળવી તેઓ હવે ખેતીમાં ડ્રોન દ્વારા દવા છંટકાવની આધુનિક સેવા પૂરી પાડી રહ્યા છે। નીલમબેને જણાવ્યું કે ડ્રોનની ખરીદી પર સરકાર દ્વારા મહિલાઓને 60% સબસિડી આપવામાં આવે છે। આ ટેકનોલોજીથી સમય અને શ્રમની બચત થાય છે। આજે તેમને વિવિધ તાલુકાઓમાંથી ખેતીના ઓર્ડર મળી રહ્યા છે, જેનાથી તેઓ આર્થિક રીતે પગભર બન્યા છે। પણ અમે સંકલ્પ વિકાસ યાત્રામાં મેં આ ડ્રોન જોયેલું। એ ડ્રોન જોયા પછી એવો એક વિચાર આવ્યો કે આ ડ્રોનની ખેતી અમે અમારા ખેતરમાં પણ કરીએ અને બીજાને પણ લાભ અપાવીએ। એના અંતર્ગત અમે એનઆરએલએમ દ્વારા અમને આ યોજનાનો લાભ મળેલો। અમે જીએસએફસી ખાતે 15 દિવસીય તાલીમ હતી। એ તાલીમમાં આવવા જવાને રહેવાના ખર્ચ કે ગવર્મેન્ટનો ખર્ચ કરેલું। એ તાલીમમાં અમને ડ્રોન કેવી રીતના ચલાવવાનું, એનાથી શું શું ફાયદા થઈ શકે એના વિશે બધું શીખવાડેલું। અને પછી આવીને અમારા ગામમાં અમે આ ડ્રોનનો ઉપયોગ કર્યો। અમે એ ડ્રોનથી દવા છાંટી, ખેડૂતો સાથે મિટિંગો કરી, ખેડૂતોને એના ફાયદા વિશે સમજાયું કે જે આપે પહેલા આખા દિવસનું કામ હતું એ આપે થોડાક કલાકોમાં થઈ શકે છે। અને જે જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગથી આપણે જે હેલ્થમાં અસર થાય છે એ ડ્રોનના કારણે આપણે હેલ્થ પણ સારી રહી છે। એના અમે બધાને ખેડૂતોને ફાયદા સમજાવ્યા। એના પછી અમને ઓર્ડરો લખપત તાલુકાના પાનધ્રો ગામના 30 વર્ષીય યુવાન કાનજીભાઈ ભદ્રુના પરિવારે બ્રેઇન ડેડ જાહેર થયા બાદ અંગદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો છે। ભુજની ખાનગી હોસ્પિટલ ખાતેથી ગ્રીન કોરિડોર રચી યુવાનનું હૃદય, લીવર અને કિડની વિમાન માર્ગે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા। કચ્છમાં હૃદયદાનનો આ બીજો અને એક જ હોસ્પિટલમાંથી 4 અંગોના દાનનો આ પ્રથમ ઐતિહાસિક કિસ્સો છે। 16 દિવસ પૂર્વે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા આ અપરિણિત યુવાનના અંગદાનથી 4 જરૂરિયાતમંદોને નવું જીવન મળશે। વણકર સમાજ આ પ્રથમ અને કચ્છનું આ 8મું અંગદાન વિસ્તારમાં વધતી માનવતાવાદી જાગૃતિનું પ્રતીક બન્યું છે। આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પરીક્ષાની કામગીરી નિર્વિઘ્ને અને પારદર્શક રીતે સંપન્ન થાય તે હેતુથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 18 ફેબ્રુઆરીના રોજ ખંડ નિરીક્ષકો અને ઉત્તરવહી મૂલ્યાંકનકારો માટે એક મહત્વપૂર્ણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ તાલીમ શિબિરમાં સરકારી પ્રતિનિધિઓ, સ્થળ સંચાલકો, ખંડ નિરીક્ષકો અને વહીવટી સ્ટાફને સાંકળી લેવામાં આવશે। રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં આઈસીડીએસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા પોષણ અભિયાન અને સમુદાય આધારિત કુપોષણ વ્યવસ્થાપન કાર્યક્રમના હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે। માર્ચ 2025ની સરખામણીએ જાન્યુઆરી 2026 સુધીમાં અતિ કુપોષિત બાળકોની સંખ્યામાં 286 અને મધ્યમ કુપોષિત બાળકોની સંખ્યામાં 573નો મોટો ઘટાડો નોંધાયો છે। જિલ્લા વિકાસ અધિકારી અને પ્રોગ્રામ ઓફિસરના સતત મોનિટરિંગ હેઠળ આંગણવાડી તથા આશા વર્કરો દ્વારા પોષણ કીટ વિતરણ અને નિયમિત આરોગ્ય તપાસ જેવી સઘન કામગીરી કરવામાં આવી રહી છે। વહીવટીતંત્રએ કુપોષણ મુક્ત કચ્છના સંકલ્પ સાથે આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા અને નાગરિકોને તેમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી છે।
નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે રૂપિયા 1.50 કરોડના ખર્ચે તાલુકા કક્ષાના સરકારી દવાખાનાનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે. રાજ્યના આરોગ્ય વિભાગની ગ્રાન્ટમાંથી નિર્મિત આ બિલ્ડિંગનું કામ 1 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહજી જાડેજાના જણાવ્યા મુજબ આ સુવિધાપૂર્ણ કેન્દ્રથી આસપાસના 15 જેટલા ગામોના લોકોને સ્થાનિક સ્તરે ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહેશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.